નમસ્કાર દર્શક મિત્રો, યલગા ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। વાત કરીએ સમાચારની તો છોટાઉદેપુર નગરમાં પાણી માટે પ્રજાને વલખા મારવાનો વારો આવ્યો। પ્રાથમિક સુવિધાના અભાવ બાબતે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી। છોટાઉદેપુર નગરમાં વોર્ડ નંબર 2 માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। પાણી એક દિવસના આતરી અને અપૂરતું મળતું હોય પ્રજા પાણી માટે વલખા મારી રહી છે। પાણી માટે નિયમિત સાફ સફાઈ તેમજ ઘણી બધી પ્રાથમિક સુવિધાઓના અભાવ બાબતે શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી, વોર્ડ નંબર 2 ના પૂર્વ કોર્પોરેટર પ્રશાંતભાઈ પટેલ, અલ્પાબેન શાહ તથા મુકેશભાઈ રાઠવા દ્વારા છોટાઉદેપુર નગરપાલિકા ચીફ ઓફિસર લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને સમસ્યાનો નિકાલ થાય તે બાબતે માંગ કરવામાં આવી છે। વોર્ડ નંબર 2 ના રહીશો અને અગ્રણીઓ જણાવી રહ્યા છે કે અમારા વોર્ડમાં નિયમિત સાફ સફાઈ તેમજ ગટરોની સફાઈ થતી નથી। રોડની સાઈડમાં રેતીના ઢગલા તેમ જાડી ઝાખરાઓ જોવા મળે છે। તેમજ 6 માસ ઉપરાંતથી બોર્ડમાં જંતુનાશક દવાનો કે ફોગિંગ મશીનનો પણ ઉપયોગ કરાયો નથી। તેમજ દરેક વોર્ડમાં કચરો લેવા માટે એક જુમલી આપેલ છે, પણ વોર્ડ નંબર 2 અને 7 માં વોર્ડ વચ્ચે એક જ જુમલી કચરો લેવા માટે આવે છે, તો અલગથી એક જુમલી આપવા આવે તેવી માંગ કરી છે। તથા 10 જેટલા હેન્ડપંપ અને બોરની મોટર પણ બંધ હાલતમાં જ છે, જે ચાલુ કરાવી સરકારી પરિપત્ર મુજબ સપ્તપર્ણોના વૃક્ષોને કાપી નાખવાનો હુકમ થયેલો છે, છતાં તેના પ્રત્યે પણ કોઈ ધ્યાન અપાતું નથી। વોર્ડ નંબર 2 માં અમુક લાઇટો પણ બંધ હાલતમાં છે, જે રિપેર કરાવવા પણ માંગ ઉઠી છે। હાલ પ્રજાને એક દિવસ છોડી અને પાણી આપવામાં આવી રહ્યું છે, જે પાણી પૂરતા પ્રમાણમાં આપવામાં આવતું નથી, જેના કારણે નગરપાલિકાનું ટેન્કર મગાવી પાણી ભરવા પર પ્રજા મજબૂર બની છે। છોટાઉદેપુર નગરમાં હાલ પાણીની સમસ્યા વિકટ બની છે। એ જ હાલત વોર્ડ નંબર 2 ની પણ છે, જે ગંભીર સમસ્યાને પહોંચી વળવા અને ગામના લોકોને રાહત થાય તે માટે પાણીનું સપ્લાયનું શેડ્યુલ બનાવી પાણી પૂરતું આપવું તેવી પ્રચંડ માંગ વોર્ડ નંબર 2 ના રહીશો તથા પાલિકાના પૂર્વ કોર્પોરેટરોની માંગ ઉઠી છે અને સદર સમસ્યાનો તાત્કાલિક નિરાકરણ થાય તેવી આશા વ્યક્ત કરી છે। ઇમરાન મિર્ઝા, યલગા ન્યૂઝ, છોટાઉદેપુર।